હલો નમસ્કાર દર્શક મિત્રો. આપણે વોટ્સએપ હેક થાય છે, તો હેક ના થાય તેના માટે સિક્યોરિટી પર્પઝ માટે શું પગલાં લઈ શકીએ, જેથી આપણે આપણા મોબાઈલને હેક થતાં અટકાવી શકીએ. તો સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરવાનું છે. તેની અંદર સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં જશો એટલે તેમાં અકાઉન્ટમાં જવાનું છે. તેની અંદર 2 સ્ટેપ વેરિફિકેશનનો ઓપ્શન હશે, તેમાં જવાનું છે. તેમાં જશો એટલે તમને પિન જનરેટ કરવા માટેનો ઓપ્શન આવશે. તો 6 ડિજિટનો પિન જનરેટ કરવાનો છે, પાસવર્ડ. પછી ફરીવારનો રીટાઈપ માટે કન્ફર્મેશન પિન જનરેટ કરવા માટેનો ઓપ્શન હશે, તો કન્ફર્મ પિન કરવાનું છે અને પછી ઓકે કરવાનું છે. બીજું સ્ટેપ છે નોટિફિકેશન, સિક્યુરિટી નોટિફિકેશન. જ્યારે કોઈ હેકર તમારું વોટ્સએપ હેક કરવાનો ટ્રાય કરતું હોય ત્યારે તમારામાં નોટિફિકેશનનો મેસેજ આવે કે કોઈ તમારું એક્સેસ કરવાનો ટ્રાય કરી રહ્યું છે. તો એના માટે આ સિક્યુરિટી સેટિંગ છે, તેના માટે સેટિંગમાં જવાનું છે. ત્યારબાદ અકાઉન્ટમાં જવાનું છે અને સિક્યુરિટી નોટિફિકેશનવાળું ઓપ્શન હશે એમાં જવાનું છે. ત્યારબાદ શો સિક્યુરિટી નોટિફિકેશન ઓન ધીસ ડિવાઇસ એ ઓપ્શનને ઇનેબલ કરી દેવાનો છે. આ ઇનેબલ થઈ જશે એટલે તમારું વોટ્સએપની અંદર જ્યારે પણ કોઈ થર્ડ પાર્ટી એક્સેસ કરવાનો ટ્રાય કરશે તો સીધું જ તમારામાં નોટિફિકેશન આવશે. અને ત્રીજું સ્ટેપ છે પ્રાઇવેસી સેટિંગ. તો સેટિંગમાં જવાનું છે, ત્યારબાદ પ્રાઇવેસીમાં જવાનું છે, ત્યારબાદ લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન વાળા ઓપ્શનમાં જવાનું છે. એ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે એની અંદર ઓપ્શન હશે એવરીવન, માય કોન્ટેક્ટ એક્સેપ્ટ, નો બોડી, એવરીવન, સમ એઝ અ લાસ્ટ સીન, એ ઓપ્શન હશે. આ એવરીવન તો આપણે એના માટે છે કે આપણું જે આપણે ઓનલાઈન છે કે ઓફલાઈન છે એ કોઈ વ્યક્તિને શો થવા દેવું કે ના થવા દેવું, આ એના માટે ઓપ્શન છે. તમે જ્યારે એવરીવન કરશો અને નીચેવાળા ઓપ્શનમાં એવરીવન કરશો તો તમે ઓનલાઈન હશો તો સામેવાળા જે વોટ્સએપ યુઝ કરતો હશે એ વ્યક્તિને ખબર પડશે કે તમે અત્યારે ઓનલાઈન લાઈવ છો. અને તમારે બીજું ઓપ્શન છે માય કોન્ટેક્ટ. તો માય કોન્ટેક્ટવાળો ઓપ્શન જો તમે સિલેક્ટ કરશો તો જે તમારા કોન્ટેક્ટમાં છે, તમારા મોબાઈલની અંદર સેવ છે કોન્ટેક્ટ, એ લોકોનો જો વોટ્સએપ યુઝ કરતા હશે તો એ લોકોને માત્ર શો થશે કે તમે ઓનલાઈન છો કે નહીં. અને તમારે કોઈને બી શો થવા દેવું નથી કે ઓનલાઈન છે કે નહીં. તો નો બોડી સિલેક્ટ કરવાનું અને નીચે સેમ એઝ લાસ્ટ સીન, જે છેલ્લું સીન હતું, છેલ્લે તમે લોગિન હતા, ઓનલાઈન હતા, એ જ સીન એ લોકો સામેવાળા વ્યક્તિને શો થશે. તો એના માટે છે. એ રીતે તમે અબાઉટમાં બી સેટિંગ કરી શકો છો. એમાં બી એ રીતે સેમ સેટિંગ કરવાનું છે. પછી પ્રોફાઇલ ફોટો બી તમે એ રીતે સેટિંગ કરો કે કોઈને શો થવા દેવું કે ના થવા દેવું, એ પ્રમાણે એમાં સેટિંગ કરી શકો છો. બીજું સેટિંગ એ છે કે સેટિંગમાં જવાનું છે, મોબાઈલના જે 3 ડોટ છે એમાં જવાનું છે. ત્યારબાદ લિંક ડિવાઇસ. જ્યારે પણ તમે કોઈ પીસીમાં કે એમાં કોમ્પ્યુટરમાં વોટ્સએપ વેબ થ્રુ જ્યારે વોટ્સએપ લોગિન કરો છો અને કોઈ કારણસર તમે લોગઆઉટ કરવાનું ભૂલી જાઓ છો તો એ વોટ્સએપનો કોઈ દુરુપયોગ ના કરી શકે, તમારું વોટ્સએપ એ યુઝ ના કરી શકે. તો અને તમારા મોબાઈલથી જ એ વોટ્સએપને તમે લોગઆઉટ કરી શકો એના માટે ઓપ્શન છે. તો લિંક ડિવાઇસમાં જવાનું છે. ત્યારબાદ તમને શો થશે કે તમે જે ઓપરેટિંગ સિસ્ટમ શો થશે કે એ જે લોગિન કરેલું છે એ શો થશે. તેના પર રાઇટ ક્લિક કરશો એટલે લોગઆઉટનો ઓપ્શન આવશે. તો ત્યાંથી તમે લોગઆઉટ કરશો તો
સીધું જ લૉગઆઉટ પીસીમાંથી થઈ જશે. તો આ 4 સેટિંગ છે. તો આ 4 સેટિંગ તમે જો કરશો તો તમારું વોટ્સએપ હેક થવાના ચાન્સીસ ઘટી જશે. તમારું તમારું વોટ્સએપ અકાઉન્ટ અને મોબાઈલ સિક્યોર થઈ જશે. તો દર્શક મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. અને આવા જાણકારીવાળા વિડીયો તમને જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હું જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરીશ મારી આઈડી પર તો સીધું નોટિફિકેશન તમને મળી જશે. અને મારા બેલ આઇકોનને સિલેક્ટ કરી દેજો તો તમને સીધું નોટિફિકેશન મળી જશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.